હેલો, નમસ્તે, નમસ્કાર. ધોરણ 12માં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા મસ્ત મજાની તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. એક મસ્ત મજાની સિરીઝ, એક મસ્ત મજાનું સોલ્યુશન જેની મદદથી તમે ઓછા સમયમાં ધોરણ 12માં સારો સ્કોર કરી શકો. અને એ સોલ્યુશન મતલબ ગાલા અસાઇનમેન્ટ, જેની અંદર આપણે અત્યારે પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ ડી પર પહોંચી ગયા છે. પ્યોર ગ્રામર બેઝ સેક્શન, અને આ સેક્શનમાં જેટલી તમારી પ્રેક્ટિસ વધારે એટલું જ કામ તમારું આસાન થાય. સેક્શન સ્ટાર્ટ કરીએ એની પહેલા કેટલીક મહત્વની વાતો ગાલા અસાઇનમેન્ટની. વિદ્યાર્થી મિત્રો, તમે ગાલા અસાઇનમેન્ટ ઘર બેઠા એક હાર્ડ કોપી સ્વરૂપે મેળવવા માંગો છો તો તમારા માટે ઓપ્શન તૈયાર છે. માત્ર 240 રૂપિયામાં મળશે www.navnistore.com વેબસાઇટ પરથી, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. સાથે બીજી એક મહત્વની વાત, તમે જ્યારે પરચેસ કરો છો અને પાછળના પેજ પર જશો એટલે ત્યાં તમને મળશે એક QR કોડ. આ QR કોડ સ્કેન કરીને તમે ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન સ્માર્ટ ડીઝી બુક, જે સ્પેશિયલ ગાલા અસાઇનમેન્ટ તમારા માટે બનાવેલી છે, જેની અંદર તમને મળે છે ફ્રી ઓનલાઈન આન્સર કીસ. મિત્રો, આ બધા ફાયદા લઈને તમે ઓછા સમયમાં અંગ્રેજીમાં સારો સ્કોર કરી શકો છો ગાલા અસાઇનમેન્ટ સાથે. હવે વાત કરીએ આજના સેક્શનના મુદ્દાઓની, જેની અંદર સૌથી પહેલો મુદ્દો આવે છે ડુ એઝ ડાયરેક્ટેડ, જેની અંદર બે પેરેગ્રાફ આપેલા હોય છે અને આ બંને પેરેગ્રાફ તમને આપેલા હોય છે. એક આપેલો છે ચેન્જ ધ ટેન્સ નો અને એક હોય છે ચેન્જ ધ વોઇસ નો. તો પહેલા તમારે જોવાનું, ઓળખવાનું કે આપેલો પેરેગ્રાફ તમારે ટેન્સમાં ફેરફાર કરવાનો છે, વોઇસમાં, પછી કામકાજ કરવાનું. જેમ કે આ પેરેગ્રાફ જોઈએ. અહીંયા મને દેખાય છે સેન્ડ, ક્રિયાપદનું બીજું રૂપ સાદો ભૂતકાળ. અહીંયા છે આર સેન્ડ, જે મારું ટુ બી પ્લસ V3 છે. એનો મતલબ આ પેરેગ્રાફને મારે પેસિવ વોઇસમાં ફેરવવાનો છે. તો કામ આસાન થાય એના માટે હું ડિવાઈડ કરી દઉં અને તમને હું સમજાવું, બહુ જ આસાન થશે. જે પેરેગ્રાફ આપ્યો હતો એને મેં અલગ અલગ વાક્યોમાં ડિઝાઇન કરી દીધો. જો હવે તમને હું એક એક ટુકડા સ્વરૂપે સમજાવીને, મિત્રો આ મેથડ તમને માત્ર અહીંયા શીખવા મળશે. તો આ મેથડથી તમે શીખો ને તમે ઓછા સમયમાં લોંગ ટાઈમ સુધી યાદ રાખી શકો. તો ખાસ આ રીતે કામકાજ કરી શકાય. પહેલું વાક્ય તમને આપી દીધું જ હોય છે, એમાં તમારે બહુ ફેરફાર કરવાના હોતા નથી અને રિયલમાં છેલ્લા બે વાક્યના જ એક માર્ક્સ હોય છે. પહેલું વાક્ય તો આપ્યું જ હોય છે, છતાંય જે ભાગ આપી દીધો છે એને પ્રમાણે કામકાજ કરીએ. હું તમને આખી પ્રોસેસ પણ કહી દઉં. જો અહીંયા છે ને સેન્ડ ક્રિયાપદનું બીજું રૂપ છે, એનો મતલબ આ તમારો સાદો ભૂતકાળનું વાક્ય થાય. પેસિવ વોઇસમાં તમે જ્યારે ફેરફાર કરો ત્યારે તમને કાળનું ટુ બીનું રૂપ ખાસ ખબર હોવી જોઈએ અને સાદા ભૂતકાળમાં આવે વોઝ વેર પ્લસ V3. આ પહેલા ખબર હોવી જોઈએ. હવે કર્મનું સ્થાન પહેલું પેસિવમાં હોય તો ક્રિયાપદ પછી અહીંયા ધ ચિલ્ડ્રન તમારું કર્મ છે એટલે તમને અહીંયા પહેલા સ્થાને દેખાય છે. અને સેન્ડ V2 નો કરવું પડે મારે વોઝ વેર પ્લસ V3. આગળ ચિલ્ડ્રન હોવાથી મારે લેવું પડે આર. યસ, અહીંયા હા ખાસ જોવાનું, અહીંયા રિયલમાં સાદો ભૂતકાળ નથી, સાદો વર્તમાન કાળ છે. ખબર કેવી રીતે પડે? અહીંયા V2 નથી, V1 છે. યસ, સેન્ટ હોય ને તો તમારું V2 થાય. સેન્ટ છે એટલે તમારું આ સાદો વર્તમાન કાળ છે, એટલે અહીંયા આર સેન્ટ આપેલું છે. યસ. બીજું, હવે તમારે ખાલી મૂકવાનું છે અન્ય શબ્દો અને બાય પ્લસ કરતા. તો ટુ ટ્યુશન્સ એન્ડ ટુ કોચિંગ ક્લાસીસ, આ ભાગ તમે પહેલા લખો અને પછી તમે બાય મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ લખો તોય ચાલે, અથવા બાય મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ લખો અને પછી તમે લખો ટુ ટ્યુશન્સ એન્ડ ટુ કોચિંગ ક્લાસીસ તોય ચાલે. જે ભાગ લખો ચાલે, પણ કર્મ ટુ બી V3 હંમેશા લાઈનમાં હોવો જોઈએ. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. પહેલું વાક્ય આપેલું હોય છે એમાં તોય તમારે ગભરામણ લેવાની જરૂર હોતી નથી, એનો કોઈ માર્ક્સ મળતો નથી. પહેલું વાક્ય ખાલી તમને ખબર પડી જોઈએ કે આ પેરેગ્રાફ મારે ચેન્જ ધ વોઇસ કરવાનો છે. મેઇન ગેમ શરૂ થાય છે અહીંથી. જોઈએ, પહેલા હું તમને ક્રિયાપદને કાળ ઓળખાવી દઉં. જો ધ્યેય સાથે ક્રિયાપદનું અહીં આપેલું છે V1, એનો મતલબ આ વાક્ય પણ સાદો વર્તમાન કાળમાં છે. અહીંયા વાત કરીએ, અહીંયા પણ ચિલ્ડ્રન સાથે આપેલું છે અકમ્પ્લીટ, તો આ પણ તમારું V1 છે. મતલબ બે વાક્ય તમને સાદા વર્તમાન કાળમાં આપેલું છે, ઉપરનું વાક્ય સાદા વર્તમાન કાળમાં હતું. તો હવે સાદા વર્તમાન કાળનું તમને ટુ બી પ્લસ V3 ખબર હોવી જોઈએ, જે હું લખું છું અહીંયા. આગળ આપણે સાદા ભૂતકાળને સમજીને કામકાજ કર્યું હતું, પણ અહીંયા સાદો વર્તમાન કાળ છે, જેના માટેનું ટુ બી આવે કાં તો એમ, કાં તો ઇઝ, કાં તો આર, અને સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ. જોઈએ ચલો, કર્મ શું છે અહીંયા? ધ બેસ્ટ પોસિબલ ફેસિલિટીઝ. આ કર્મ છે એટલે આગળ આવશે. જો એક એક ટુકડા સાથે તમને હું સમજાવું. જો આવ્યું. યસ. હવે ફેસિલિટીઝ બહુવચનમાં છે તો એના માટે મારે લેવું પડશે આર, અને
કર્મ પ્રોવાઈડ નું ટુ બી થઈ જશે ક્રિયાપદનું પ્રોવાઇડેડ. તો આર પ્રોવાઇડેડ આ તમારો મેઇન ભાગ. હવે ફોર ધેમ વિધાઉટ બાય ધેમ લખો અથવા તો બાય ધેમ ફોર ધેમ વિધાઉટ કન્સિડરિંગ ધ કોસ્ટ લખો, કોઈ પણ લખો ચાલે. મેઇન ભાગ છે આર પ્રોવાઇડેડ, એ ખ્યાલ આવવો જોઈએ અને એ સાચો લખાવો જોઈએ. નેક્સ્ટ અહીંયા કર્મ છે ધેર ગોલ, તેઓનો ગોલ, તો આગળ આવશે. અથવા તમે લખી શકો ધેર કોનો, ચિલ્ડ્રનનો છે તો ચિલ્ડ્રન્સ ગોલ, આવું પણ લખી શકાય. ટુ બી, હવે જો અહીંયા ગોલને આધારે લખવાનું થાય તો થશે ઇઝ અકમ્પ્લિશ્ડ. હવે બાય સ્ટડીંગ હાર્ડ બાય ધ ચિલ્ડ્રન, ચિલ્ડ્રન એકવાર આવી ગયું તો બાય ધેમ લખવાનું. યસ, થઈ ગયું કામકાજ. તો આ મુદ્દો ખ્યાલ આવ્યો. અહીંયા શું કામ ચિલ્ડ્રન્સ કર્યું, કેમ કે અહીંયા તમે જ્યારે ધેર લખ્યું ને તો એનો ઉલ્લેખ કરવો પડે એટલા માટે. અને એકવાર ચિલ્ડ્રનનો ઉલ્લેખ થઈ ગયો તો અહીંયા પછી તમારે બાય ધ ચિલ્ડ્રન લખવાની જરૂર છે નહીં, બાય ધેમ લખીને કામકાજ કરવાનું રહે. તો મિત્રો આ રીતે પ્રેક્ટિકલી તમે કામકાજ કરો તો રિયલમાં આસાનીથી માર્ક્સ આવે અને એ રીતે જ આપણે માર્ક્સ લાવવાના છે. નેક્સ્ટ હજી એક મુદ્દો, એક આવ્યો વોઇસનો તો બીજો કયો હોય ટેન્સનો. પણ અહીંયા પણ મજાની વાત, અહીંયા આપેલું છે બોટ, અહીંયા આપેલું છે સો, અહીંયા આપેલું છે ગેવ. આખો પેરેગ્રાફ એક જ પેટર્નમાં છે, સાદો ભૂતકાળ. અહીંયા છે વેર બોટ, તરત ખ્યાલ આવે કે અહીંયા તમારે ટુ બી પ્લસ V3 માં ફેરફાર કરવાનો છે. મતલબ પેસિવ વોઇસ છે, પેસિવ વોઇસ. આ પણ તમારું એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં આપેલું છે. જનરલી આવું હોતું નથી કે તમને અલગ અલગ ટેન્સ અને વોઇસ સિવાયના પેરેગ્રાફ સિવાયના આપે. મતલબ અહીંયા બે સેમ કેટેગરી ગાલા આપી છે પણ રિયલમાં ટેન્સ અને વોઇસ અલગ અલગ બંને આવે છે. ચલો પહેલું વાક્ય આપેલું છે તમને આપી દઉં છું. આપણે બીજા વાક્યથી મહેનત કરીએ. ચલો બીજું વાક્ય છે વી સો મેની કલરફુલ બર્ડ્સ. તો કર્મ છે મારું મેની કલરફુલ બર્ડ્સ, એ પહેલા સ્થાને જોઈ લો. હવે સાદા ભૂતકાળમાં ટુ બી શું આવે, હમણાં આપણે આગળ જોઈ ગયા હતા, કાં તો વોઝ કાં તો વેર અને સાથે V3. ચલો હવે કલરફુલ બર્ડ્સ કર્મ બહુવચનમાં હોવાથી મારે લેવું પડશે વેર અને સોનું V3 થશે સીન, વેર સીન. પછી ધેર બાય અસ અથવા તો બાય અસ ધેર કોઈ પણ લખો ચાલે, પણ આ ભાગ ખોટો પડવો જોઈએ નહીં, આ ધ્યાનમાં રાખવાનું. ત્રીજું વાક્ય વી ગેવ ફૂડ ટુ ધ મંકીસ. હવે અહીંયા ગેવ છે, કર્મ છે ફૂડ, તો ફૂડ આગળ આવશે, જો આવી ગયું. ફૂડ સાથે મારે ટુ બી લેવું પડશે વોઝ અને ગેવ નું V3 થશે ગીવન, ફૂડ વોઝ ગીવન. આ ભાગ સાચો પડવો જોઈએ. હવે ટુ ધ મંકીસ બાય અસ કરો અથવા તો બાય અસ ટુ ધ મંકી કરો, બે ચાલે. મિત્રો આ રીતે તમારે પ્રોપર કામકાજ કરવાનું તો કામ આસાન થાય. મેથડ પ્રેઝન્ટેશન સારું લાગતું હોય તો ખાસ તમે આપણી બેચમાં પણ જોડાઈ શકો. ઓશિયન કોચિંગ ક્લાસીસે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ઓછા સમયમાં સારો સ્કોર કરી શકે એના માટે આ મસ્ત મજાની બેચ બનાવેલી છે, જેની અંદર તમે જોડાઈને સારા લેવલના ફાયદા મેળવી શકો છો. ફાયદાઓ બધા અહીંયા લખેલા છે. કન્ટેન્ટ તમને જ્યારે આકર્ષક પ્રેઝન્ટેશન ને સમજાવટ સાથે મળે ને તો તમે કોઈ પણ મુદ્દો ઓછા સમયમાં સારા લેવલે કરી શકો. જે ખાસ ઓશિયન કોચિંગ ક્લાસીસે તમારા માટે IMP બેચ સ્વરૂપે ડિઝાઇન કરેલું છે. આ બેચની અંદર તમને વાંચવા માટેની PDF પણ ક્વોલિટી વાળે મળે છે અને મજાની વાત, વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ WhatsApp ગ્રુપ બને છે જેમાં વિદ્યાર્થીઓ ડાઉટ સેશન ક્લિયર કરી શકે, એકબીજાના મટીરિયલ શેર કરી શકે. મતલબ તમને એક ઘર જેવી ફિલિંગ આવે ને એવું અમે ટ્રાય આ બેચની અંદર કરી છે, જેમાં તમે ખાસ જોડાઈ શકો. જેના માટે તમારે શું કરવાનું છે, ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. આ એપ્લિકેશનમાં ડાઉનલોડ કરીને તમે આ કોર્સમાં જોડાઈ શકો છો અને ઓછા સમયમાં સારો સ્કોર કરી શકો છો. તમારા મિત્ર કોઈ સાયન્સ સ્ટ્રીમમાં હોય તો એમને પણ તમે આ કોર્સનું સજેશન કરી શકો છો, કેમ કે એમની પણ બેચ બનેલી છે. તો મિત્રો આ પણ આપણી YouTube ચેનલ છે, સાથે જોડાઈ જજો, કારણ મસ્ત મજાના મેથડથી પ્રેઝન્ટેશન સાથે વિડીયોઝ તમને આ YouTube ચેનલ પર પણ મળશે, જેમાં માત્ર ઇંગ્લિશ કન્ટેન્ટ આવે છે. એટલે તમને અંગ્રેજીનો ડર હવે હોય ને તો એ ખતમ કરી નાખજો, કારણ ઓશિયન કોચિંગ ક્લાસીસ અને ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા બંને ચેનલની મદદથી તમને મસ્ત આસાન વિડીયો ઈઝી મેથડથી મળવાના છે. નેક્સ્ટ વાત કરીએ મિત્રો, બોર્ડમાં છો તો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ તો ખાસ સોલ્વ કરવા જ જોઈએ, કારણ દર વર્ષે મિનિમમ 60% થી 70% જેવો કન્ટેન્ટ કન્સેપ્ટ રિપીટ થાય છે. અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયા, કેવા લેવલના પૂછાયા, એ બધું તમને આ કોર્સની અંદર ખ્યાલ આવી જાય. માત્ર 49 માં ડિઝાઇન કરેલો છે, તો ખાસ આ પણ લાભ તમે લઈ શકો. બીજો મહત્વનો કોર્સ તમારા વેકેશનમાં ખાસ શીખવા માટેનો કોર્સ, હાલના સમયની સૌથી મહત્વની ઇન્ટરનેશનલ અને યુનિવર્સલ ભાષા, જે તમને માત્ર 999 માં
12 મહિનાની વેલિડિટી સાથે મળે છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા એપ્લિકેશન પર, યુટ્યુબ ચેનલ પર. તો ખાસ તમે આનો લાભ લઈ શકો છો. બીજો, કોન્ફિડન્સ તમને અપાવવા માટે અને તમારી સાથે કનેક્ટિવિટી મેન્ટેન કરવા માટે વોટ્સએપ ગ્રુપ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખાસ જોડાઈ જજો. બોર્ડની પરીક્ષાના આગળના દિવસે, બોર્ડની પરીક્ષાના 1 કલાક પહેલા પણ અમે તમારી સાથે કઈ ને કઈ નવી એક્ટિવિટી કરીશું, જેથી તમને બોર્ડની પરીક્ષામાં કોન્ફિડન્સ આવે. એટલે વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જવાનું છે. ચલો, નેક્સ્ટ મુદ્દો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિદ્યાર્થીઓને અઘરો લાગતો મુદ્દો, પણ રિયલમાં તમે એને પ્રોપર સ્ટ્રેટેજીથી કામકાજ કરો તો આસાન જ છે. અને પ્રોપર સ્ટ્રેટેજી હું તમને શો કરી દઉં છું. યસ, આ આપણા 4 વિડીયો. આ 4 વિડીયો તમે જોઈ લો ને એટલે હું ગેરંટી આપું તમને આ મેથડથી આખા યુટ્યુબમાં તમને ક્યાંય આવો કન્સેપ્ટથી શીખવા નહીં મળે. એટલા જબરદસ્ત આ 4 વિડીયોમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પેરેગ્રાફ સમજાવેલા છે. એક ટુકડાને, નાની વાતને આસાન સ્વરૂપે. 90+ જેને સ્કોર કરો છો ને એને આ ટોપિકમાં 3માંથી 3 માર્ક્સ મેળવવા પડે તો કામ આસાન થાય. તો એમના માટે આ વિડીયો સ્પેશિયલ છે. એક સેકન્ડ સમજજો, તમને 100% કોન્ફિડન્સ અપાવશે. તો ખાસ જોઈ લેવાની છે. યસ, આ પેરેગ્રાફને સમજીએ. જો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ તમે ફેરવો ને એટલે મેઇન તમારા 5 ફેરફાર આવે. રિપોર્ટિંગ વર્બ, સંયોજક, કાળનો ફેરફાર, કાળદર્શક શબ્દોનો ફેરફાર ને સર્વનામનો ફેરફાર. એમાં રિપોર્ટિંગ વર્બ અને સંયોજક વાક્યના પ્રકાર પર આધાર રાખે. જેમ કે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે ને એટલે તમને આસ્કડ અને સંયોજક વોટ દેખાય છે, કેમ કે પ્રશ્નાર્થ વાક્ય વોટ વાળું છે એટલે. હવે એના જવાબમાં વિધાન વાક્ય બોલાય છે રેયાંશ દ્વારા, એટલે રિપ્લાઇડ અને ધેટ તમને સંયોજક આપેલું છે. ત્રીજું વાક્ય તમને અહીંયા થોડું ચેતવણી આપતો એ ટાઈપનું છે, એટલે મેં અહીંયા રિપોર્ટિંગ ઓફ વોન લીધેલું છે, સંયોજક ધેટ લીધેલું છે. તો આ રીતે વાક્યના પ્રકાર પર કામકાજ કરવું પડે. આ વાક્યનો જવાબ તમને અલગ જગ્યાએ અલગ દેખાઈ શકે, કેમ કે અલગ ભાવાર્થ સેટ થાય છે. અને છેલ્લું વાક્ય પણ તમારું વિધાન સ્વરૂપે છે, પણ આગળનું વાક્ય પ્રશ્નાર્થ નથી, એટલે મેં ટોલ્ડ અને ધેટ લીધેલું છે. તો તમને જે બ્લુ કલરમાં ભાગ દેખાય છે એને રિપોર્ટિંગ વર્બ અને સંયોજક કહેવાય. જે તમારે જોવું પડે કે બોલનારનું વાક્ય કયા પ્રકારનું છે એને આધારે લેવામાં આવે. બાકીના ફેરફારની વાત કરીએ, જે 3 ફેરફાર આવે ને પ્રકાર સાથે કોઈ લેવા દેવા નથી. જેમ કે અહીંયા ઈશ છે એનો વોઝ વેર થાય. યોર છે જે સાંભળનાર પ્રમાણે ફરે, સાંભળનાર છે રેયાસ, એના માટે મારે લેવું પડે હીઝ, જે તમે અહીંયા જોઈ શકો છો. હીઝ અને વોઝ આ ફેરફાર કરેલો છે. પછીના ફેરફારની વાત કરીએ, આઈ રેયાસ માટે છે, મતલબ તમારે હી કરવું પડે જે આપ્યું છે. અહીંયા વોન્ટ આપ્યો છે, આઈ સાથે વોન્ટ હોવાથી એ સાદો વર્તમાન કાળ દર્શાવે. અને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવો ત્યારે સાદા વર્તમાન કાળનું થઈ જાય સાદો ભૂતકાળ, મતલબ મારે વીટું કરવું પડે, જે વોન્ટનું થઈ જાય વોન્ટેડ, જે મેં કરેલું છે. બાકી કોઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં. ત્રીજા વાક્યની વાત કરીએ, યુ. આ વાક્ય પ્રમાણે રેયાસ માટે વાંચે એટલે ફરીથી હી કરવું પડશે. વિલનું થઈ જાય વુડ, જે કરેલું છે. યસ, યુ ફરીથી વાત છે રેયાસ માટે એટલે હી કરવું પડશે. યસ, અને ડુ સાદો વર્તમાન કાળ દર્શાવે, જેનો આપણે સાદો ભૂતકાળ કરવું પડે, જે ડુનું થઈ જાય વી2 ડીડ. તો આવી રીતે ફેરફાર એક પકડવાના. અને છેલ્લામાં વાક્ય રેયાસ બોલે છે, રેયાસ માટે આઈનું થઈ જાય હી, જે અહીંયા આપેલું છે. વિલનું વુડ હમણાં વાત કરી ગયા, અને બાકી ક્યાંય ફેરફાર જેવું દેખાતું નથી. તો મિત્રો આ પ્રમાણે તમારે ટોટલ 5 ફેરફાર જે આવે એને એક કરવા પડે. વન્સ અગેન કહી દઉં, હું તમને અહીંયા સોલ્યુશન કરાવવા માટે આવેલો છું, એટલે મેં તમને ફાસ્ટેસ્ટ સમજાવ્યું. શાંતિથી સમજવું છે ને આ ટોપિકમાં તમારે પૂરા સ્કોર કરવો હોય ને તો આ 4 વિડીયો જેકપોટ સાબિત થવાના છે. ગેરંટી આપું છું, તમને આ મેથડથી બીજે ક્યાંય શીખવા નહીં મળે, એટલી જબરદસ્ત આસાન મેથડ છે. તો ખાસ આ 4 વિડીયો જોઈ લેજો. ઓકે, યસ. નેક્સ્ટ મુદ્દો, ફંક્શન. ફંક્શન અને એની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 5 માર્ક્સમાં આવે છે. ટોટલ ફંક્શન 12 માંથી 12 માર્ક્સ લાવવાના છે ફંક્શનમાં. એના માટે મેં જબરદસ્ત આયોજન કરી લીધા છે તમારા માટે. તમારે એ આયોજન પ્રમાણે દોડવાનું છે. કઈ રીતે હમણાં કહું. નો સુનર મતલબ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જોઈ લો. તો વાક્ય તમારે પૂરું કરવાનું છે. બહુ જ આસાન છે. નો સુનર સાથે હંમેશા ધેન આવે, આ મગજમાં રાખજો. પણ એ ધેન પાછા 2 પ્રકારના છે તમારી ભાષામાં, એક THEN વાળું અને બીજું THAN વાળું. તો તમને બહુ ઈઝી મેથડ કહી દઉં. જો આપણી ગુજરાતી અને વોટ્સઅપ વાળી ભાષામાં આને બોલાય ધન, પણ અંગ્રેજીમાં બોલાય ધેન. આને બોલાય ધેન. તો તમારે નો સુનર સાથે હંમેશા ધન વાળું ધ્યાન લેવાનું, ધેન વાળું ધ્યાન નહીં. સમજાણું? ધ્યાન વાળું ધ્યાન નહીં, ધન વાળું ધ્યાન. ધ્યાન વાળું ધ્યાન નહીં, ધન વાળું ધ્યાન. અને ધન વાળું ધ્યાન એટલે શું? THAN, જે મને ઓપ્શન સી માં આપેલું છે. બહુ સિમ્પલ થઈ ગયું.
ખાલી ફંક્શનના કીવર્ડ્સ ખબર હોય ને તોય તમારા 12 માંથી 8 માર્ક્સ તો સાવ ઈઝી આવી જાય. હવે સવાલ ઉભો થાય, સર અત્યાર સુધી અમે રજા જ નથી મજા કરેલી છે, તો કીવર્ડ્સ પાકા કઈ રીતે કરવા? અરે મારા ભાઈ, હમણાં કહું છું તમને. કીવર્ડ્સ પાકા કરવા માટે મેં એક મસ્ત મજાનો વિડીયો બનાવેલો છે, હમણાં શેર કરું. તમારું કામ ફંક્શનનું આસાન કરી દઈશ. યસ. નેક્સ્ટ, ઇફ ઇટ રેન્સ. ઇફ સાથે જ્યારે સાદો વર્તમાન કાળ આવે ને એટલે તમારે આ બાજુ કાં તો શેલ વિલ અથવા કેન મે પ્લસ V1 લેવું પડે. જોઈએ ચલો. અહીંયા વિલ પ્લસ V1 છે, રાખીએ. અહીંયા વિલ નોટ પ્લસ V1 છે, રાખીએ. આ ખોટું છે, ગ્રામેટિકલી ખોટું છે, અને આ પણ ખોટો ભાગ છે. હવે સવાલ થાય કે એ લેવું કે બી? થોડું ભાષાંતર કરીએ ચલો. ઇફ ઇટ રેન્સ ધીસ આફ્ટરનૂન. જો આ બપોર પછી વરસાદ પડ્યો હોત, વી વિલ પ્લે ક્રિકેટ. તો આપણે ક્રિકેટ રમત. હે આવું હોય? અમે ક્રિકેટ રમત નહીં. યસ, ઓપ્શન બી ભાવાર્થ સેટ થાય છે. થોડું ગુજરાતી કરીને કામ કરવું પડ્યું. યસ, વાક્ય રચના બે સાચી છે, ઇફ સાથે મેચ થાય એવી, પણ ગુજરાતી પ્રમાણે જોવા જાવ તો બી ઓપ્શન વધારે સુટેબલ છે. નેક્સ્ટ, હી મિસ ધ બસ. ચલો, કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટના કીવર્ડ આપણે જોઈ ગયા આગળ. બટ યે સ્ટીલ ધો ઓલ્ધો ઇવન ઇફ હાવેવર એઝ ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ નેવરલેસ. બટ યે સ્ટીલ ધો ઓલ્ધો ઇવન ઇફ હાવેવર એઝ ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ નેવરલેસ. હવે એમાંથી કીવર્ડ એક તો સિન્સ આપ્યું, આ તો આવતું જ નથી. બટ આવી શકે, ધો આવી શકે, હાવેવર આવી શકે. આ ત્રણેય કીવર્ડ છે, પણ હાવેવર પછી તરત કરતા કોઈ દિવસ કોન્ટ્રાસ્ટમાં આવતું નથી. ચલો, હવે ધો લેવું કે બટ? જનરલી બટ બે વાક્યની વચ્ચે આવે, આટલી ખબર હોય ને તોય જવાબ મળી જાય, ઓપ્શન સી. હવે સમજાવું. ધો સાથે હંમેશા કોન્ટ્રાસ્ટમાં બે વાક્ય હોય. એમાં ધો સાથેનું વાક્ય ક્યારેય કોન્ટ્રાસ્ટ વાળું ન હોય, એની સિવાયનું વાક્ય જ કોન્ટ્રાસ્ટ વાળું એવું મગજમાં રાખવાનું. જેમ કે તે ઝડપી દોડ્યો છતાં પણ તે બસ મિસ કરી ગયો. તો કોન્ટ્રાસ્ટ આ વાક્યમાં છે, આ વાક્યમાં નહીં. આ પ્રોપર સમજૂતી મેં તમને આપી. તો મિત્રો, તમે જોયું કીવર્ડ્સને આધારે ઘણીવાર કામ થાય છે. ઘણીવાર તમારે વાક્ય રચના પકડવી પડે. જે રીતે પકડો કામ થવું જોઈએ. કીવર્ડ્સ તમારે પાકા કરવા હોય, હજી સુધી પાકા નથી થયા, એક્ઝામનો સમય બહુ ઓછો બાકી છે, તો મૂંઝાવાની જરૂર છે નહીં. કારણ તમને ભગવાને આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો. અને આ વિડીયોમાં તમને બીજો એક વિડીયો મળ્યો છે, બ્રહ્માસ્ત્ર, રામબાણ, જેકપોટ, બધા જ ફંક્શનના કીવર્ડ જેટલા બી તમારા ધોરણ 12 માં આવે છે ને, એ માત્ર 11 મિનિટમાં, એક પણ સેકન્ડ મિસ કર્યા વગર આ વિડીયો ખાસ જોવાનો છે. If you want to get full marks in the function, you have to watch this video. You have to watch this video after this one. આ વિડીયો જોયા પછી, આને સ્કીપ કરીને જોતા નહીં. યસ, આ વિડીયો ખાસ જોઈ લેવાનો છે. તમારા બધા જ ફંક્શનના કીવર્ડ પાકા થઈ જાય. અને અંદરથી એવું થાય ને કે રિયલમાં મેં આમાં મહેનત કરેલી છે, તો તમે આ વિડીયો નીચે કંઈક કમેન્ટ મારા માટે ખાસ કરી શકો. કારણ તમારી કમેન્ટથી અમને મોટિવેશન મળતું હોય છે, જે ખાસ કરજો. નેક્સ્ટ, listen the melodious song. Do is not important. બહુ જ કામ આસાન થઈ જાય. પેસિવ વોઇસનું વાક્ય આમાં લેવાનું હોય, મતલબ ટુ બી પ્લસ V3. બીજું કે લિસન આપેલું છે, જે ચાલુ વર્તમાન કાળની નિશાની છે. તો મારે ચાલુ વર્તમાન કાળનું જ પેસિવ લેવું પડે. ચાલુ વર્તમાન કાળમાં પેસિવમાં શું આવે? જો એક તો આવે એમ, અથવા તો આવે ઇઝ, અથવા તો આવે આર, પછી આવે બિંગ, અને પછી કમ્પલસરી ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો હવે આવો ઓપ્શન ક્યાંય દેખાય છે? યસ, ઓપ્શન ડી માં દેખાય છે. કેટલું આસાન થઈ ગયું. બાકી આમ જો તો ઓપ્શન એ પણ પેસિવ વોઇસ જ છે. યસ, એ પણ ઘણાને ડાઉટફુલ લાગી શકે, પણ લિસનના હિસાબે આપણો જવાબ ફિક્સ થઈ ગયો, ઓપ્શન ડી. અને કાળદર્શક શબ્દ કહેવાય. નેક્સ્ટ, 59. We went to the market showing purpose. Purpose ના 7 કીવર્ડ, so that, in order that, in order to, with a view to, for. અને 7 કીવર્ડ ના આધારે જોઈએ ક્યાં ક્યાં કીવર્ડ આપેલા છે. ઓપ્શન એ માં નથી આપ્યો, કાઢી નાખીએ. ઓપ્શન બી માં નથી આપ્યો, કાઢી નાખીએ. અહીંયા with a view to છે, રાખો. અહીંયા so that છે, રાખો. હવે ખાસ વાક્યરચના તમને with a view to અને so that ની ખબર હોવી જોઈએ. with a view to પછી હંમેશા ક્રિયાપદનું V4 આવે, જે આપ્યું છે. so that પછી હંમેશા મોડલ ઓક્સિલરી આવે, એ આપ્યું છે. ઓહો, હવે જોઈએ. આગળ અહીંયા આપ્યું છે went, મતલબ સાદો ભૂતકાળ, તો પાછળ ભૂતકાળની મોડલ ઓક્સિલરી કુડ આવે, જે આપેલું છે. એનો મતલબ સી અને ડી બે જવાબ બનશે. આવું એક્ઝામમાં પોસિબલ બહુ ઓછું થાય. આ તો તમારું એક કસોટી કરવા માટે ગાલાએ મૂકેલું છે. જો અહીંયા વી સાથે ગો મૂકી દે ને તો જવાબ ફિક્સ થઈ જાય, ઓપ્શન સી. પણ અહીંયા વેન્ટ આપેલું છે એટલે આપણે બે જવાબ તમારે લેવા પડે આન્સર તરીકે. આ મુદ્દો મગજમાં રાખજો. ઓકે, કેમ કે ગો મૂકે એટલે સાદો વર્તમાન કાળ થઈ ગયો, અને સાદા વર્તમાન કાળ સાથે કુડ ના આવે, કેન આવે.
પણ અહીંયા ભૂતકાળ છે એટલે તમારા સી અને ડી બંને જવાબ સાચા છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે મેં તમને ડિટેલમાં સમજૂતી આપી અને હોય સમજાય કે હશે. નેક્સ્ટ મુદ્દો, સિન્થેસિસ, કમ્બાઇન ધ સેન્ટેન્સ. મિત્રો આ મુદ્દામાં તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે. તમારી પાસે સંયોજકનું નોલેજ જોઈએ ત્યારે તમારું કામકાજ થાય. તો અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જેટલા બી સિન્થેસિસ છે બધાને મેં ડિટેલમાં સમજાવેલા છે. એ ખાસ જોજો એટલે મેક્સિમમ કોન્ફિડન્સ આવશે. અને આ બોર્ડમાં પૂછાયેલો જ છે. જોઈએ ચલો જોજો. સિન્થેસિસની મેથડ બધા પાસે બહુ બધી હોઈ શકે. તમે અલગ અલગ મેથડથી જોડી શકો. બીજું વાક્ય પહેલા લો, પહેલું વાક્ય છેલ્લા લો, તમે જેમ કરો એમ કામકાજ થાય. મેઇન મુદ્દો છે આ ચારેય વાક્યનો જે ગુજરાતી થાય એ ભાવાર્થ જળવાવો જોઈએ. અને એ ભાવાર્થ જળવાય એટલે તમારો જવાબ સાચો. મેથડ કોઈ પણ ચાલે. ચલો, રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ બેંગાલી ટાઈગર. હી wrote ધ ગીતાંજલિ. હવે પહેલા બે વાક્યને જોડવાય તો મારી પાસે બહુ જ કામ આસાન છે. રિલેટિવ પ્રોનાઉન વુ. શું કામ? કેમ કે બીજા વાક્યમાં ઉપરના વાક્યમાં વ્યક્તિની વાત થયેલી છે હીની મદદથી. તો જ્યારે હું હુથી જોડીશ મતલબ પહેલું અને બીજું વાક્ય હુથી જોડાય ત્યારે મારે આ હી કાઢવું પડે તો જવાબ સાચો. તો પહેલું અને બીજું વાક્ય જોડાઈ ગયું. રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ બેંગોલી ટાઈગર who wrote the ગીતાંજલિ. હવે એની જ વાત પાછી નીચે આપેલી છે કે ગીતાંજલિ ઇઝ અ કલેક્શન ઓફ અ પોએમ. તમે બીજું ત્રીજું વાક્ય પણ વીજથી જોડી શકો પણ પ્રોબ્લેમ એ છે છેલ્લું વાક્ય વીજથી જોડવું પડે ને એવું છે કેમ કે બધામાં ગીતાંજલિની જ વાત છે. તો આપણે એવું કરીએ બીજા ત્રીજાને જોડવા માટે અહીંયા એક અલ્પવિરામ મૂકીને ડાયરેક્ટ આ ભાગ લખી નાખીએ. ઇઝ અ કલેક્શન ઓફ પોએમ. એમાં ઈટ કાઢી નાખીએ. અને ફરીથી નીચે ગીતાંજલિની વાત છે તો હવે આને કાઢીને આપણે અહીંયા વીજ મૂકી શકીએ તો વધારે બેટર થાય. જોઈ લો. તો વુ અને વિચ આ બે સંયોજકથી જોડીશું. બીજા ફેરફાર શું કરવા એ પણ મેં તમને કહી દીધા. તો મિત્રો જ્યારે તમે આ ટોપિક કામ કરો ને ત્યારે થોડુંક સમજીને કામકાજ કરજો. અને જે 100% બોર્ડમાં પરીક્ષાઓ વિદ્યાર્થીઓ આપે ને એમાંથી 5% વિદ્યાર્થીઓ આ ટોપિકમાં મહેનત કરતા હોય છે. છતાં પણ તમને આ વિડીયો મળી ગયો છે તમને એમ થાય કે મારે ક્વોલિટી વાળી મહેનત કરવી છે ને આ ટોપિકમાં 3 માર્ક્સ લાવવા છે તો ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા યુટ્યુબ ચેનલ પર તમને 2 વિડીયો મળી રહેશે. ખાસ જોજો, તમારું કામ 100% આસાન થશે. એટલી જબરદસ્ત મેથડથી સમજાવેલું છે. ઓકે, નેક્સ્ટ મુદ્દો, એડિટિંગ. 4 ખાલી જગ્યા, 4 માર્ક્સ, 3 ઓપ્શન એક ખાલી જગ્યા માટે આપ્યા હોય છે. અમુકમાં ગુજરાતી કરવાનું, અમુકમાં ગ્રામર જોવાનું. વધારે ગ્રામર વાળા વધારે પૂછાય. ધ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસ, જો પહેલા એકવાર શાંતિથી આખો વાંચી જ નાખવાનો પછી નિયમ પકડવાના. જેમ કે શાંતિથી જોઈએ તો નિયમ જેવું ક્યાં ક્યાં દેખાય છે એ અહીંયા મારે ક્રિયાપદનું વિવન લેવું પડશે. અહીંયા હોમોફોન જેવું દેખાય છે, અહીંયા પણ હોમોફોન જેવું છે. જોઈએ ચાલો. ધ ક્લાસ ઓફ ધ સ્ટુડન્ટ ઓફ ક્લાસ આર નાઉ એટ ધ ડિસાઇડ, ડિસીવ કે ડિસિઝન, ચલો સ્ટેજ. હવે તબક્કો આપ્યો છે તો એક એવા મહત્વના તબક્કે છે અને મહત્વ માટેનો શબ્દ છે ડિસિસિવ. યસ, ઓપ્શન વચ્ચેનો મતલબ જવાબ તમારો બનશે ડિસિસિવ. એક મહત્વના તબક્કે વિદ્યાર્થીઓ છે. લેટ્સ નોટ ખાલી જગ્યા ધેટ ઇફ ધે ગેટ અ ખાલી જગ્યા પ્રોપર હિન્ટ. યસ, લેટ્સ અસ નોટ ભૂલવું ના જોઈએ કે જો એને સિંગલ ચાન્સ પ્રોપર હિન્ટ મળી જાય. યસ, તો અહીંયા ફોરગેટ અને અહીંયા સિંગલ એને તક મળી જાય, એને હિન્ટ મળી જાય, they will make their grand career. તો એને તેનો ભવ્ય કારકિર્દી બનાવે. યસ, ભાષણ બહુ નોર્મલ આપ્યું છે કે વિદ્યાર્થીઓ એક મહત્વના તબક્કે છે, આપણે ભૂલવું ના જોઈએ કે એને જો એક સિંગલ એક નાની એવી પ્રોપર હિન્ટ મળી જાય તો એનું ભવ્ય કેરિયર બનાવશે. તો ગુજરાતી કરો તો એ કામકાજ થઈ જાય. અને એક વસ્તુ તો ખાસ, તમે જે જવાબ સિલેક્ટ કરો ને એ જવાબ સિલેક્ટ થઈ ગયા પછી એને મૂકીને એકવાર ગુજરાતી કરવાનું. તમને ઘણો ખરો અંદાજ આવશે સાચું છે કે ખોટું. જે મેં પણ ગુજરાતી કરીને મેં તમને કીધું. તો મિત્રો આ પ્રમાણે પણ કામકાજ કરજો તો જ કામ થશે આસાન. નહીં તો અટવાશો. તો અટવાઓ નહીં એના માટે હજુ એક પ્લાનિંગ મેં જે કીધું એ ભૂલતા નહીં. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું અને એની પહેલા તમને એમ થાય કે મારે આ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે જોઈએ છે તો ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે ડિઝાઇન કરી દીધું છે. યસ, બધી પીડીએફ સોલ્યુશન તમને મળી જશે વિથ આન્સર. જેના માટે ડાઉનલોડ કરો એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ. અને નંબર આપણો આપેલો છે એ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો 7046222254. ક્યાંય પણ અટવાવશો બિંદાસ કોન્ટેક્ટ કરી શકો છો. ચલો, વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. બધા અપડેટ તમને ત્યાં જ મળવાના છે. બોર્ડની પરીક્ષાના છેલ્લા કલાક પહેલા પણ તમારા માટે કંઈ ને કંઈ અમે નવું લાવીશું. તો જોડાવાનું ભૂલતા નહીં. મિત્રો આવા જ નવા સેક્શનમાં ડિસ્કસ કરતા રહીશું
અને મેળવતા રહીશું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન અને સાથે સાથે તમારો કોન્ફિડન્સ પણ વધારતા રહીશું. મળીએ નેક્સ્ટમાં. થેન્ક યુ.